કંથારપુર વડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા થઈ રહેલ કામગીરીનું કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવેના માર્ગદર્શનમાં સતત કાર્ય મૂલ્યાંકન. સેક્રેટરી શ્રી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મિર્જાએ કંથારપુર વિકાસ અંગે તમામ એજન્સીઓની મુલાકાત લીધી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પરિકલ્પના વિરાસત ભી ઓર વિકાસ ભી અંતર્ગત ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં આવેલ કંથારપુર ગામે આવેલો 500 વર્ષ જૂના વડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત કલેક્ટર શ્રી ગાંધીનગર સહિત જિલ્લાના અધિકારીઓ વારંવાર સ્થળ તપાસ કરી કાર્ય મૂલ્યાંકન કરતા રહે છે. કંથારપુર વડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ અર્થે તારીખ 4 ડિસેમ્બરના રોજ ડેવલપમેન્ટ પ્લાન્ટ અંતર્ગત તમામ એજન્સીઓની મુલાકાત કરવામાં આવી હતી. આ નિરીક્ષણ મુલાકાત દરમિયાન સેક્રેટરી શ્રી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મિર્જા સહિત ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ₹15,07,00,000ના ખર્ચે વિકાસ પામનાર આ પ્રવાસન સ્થળ અંદાજે એપ્રિલ 2025માં પૂર્ણ થશે. આ વિકાસ કાર્ય પૂર્ણ થવાથી પાટનગર ગાંધીનગરમાં એક વધુ આકર્ષણનું કેન્દ્ર અને પ્રવાસન ક્ષેત્ર ઊભું થશે.